હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાનિયા એજ્યુકેશન. ધોરણ 11 યુનિટ 2 અને યુનિટ 2નું છે રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. અહીંયા ઓટોફેબ ટેકનોલોજી આપણે સમજીએ તો ઓટોફેબ એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવાય ને, એટલે ટૂંકમાં કોમ્પ્યુટરની મદદથી આપણે નવી વસ્તુનું સર્જન કરવું. એટલે ટૂંકમાં આપણે સમજીએ કે સ્વયં સંચાલિત એટલે કોઈ પણ કારીગર વગર કોમ્પ્યુટર દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું સર્જન જે કરીએ એ ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે ઓટોફેબ ટેકનોલોજી એને કહી શકીએ. એટલે આપણે કોમ્પ્યુટર દ્વારા કોઈ પણ વસ્તુનું સર્જન કરી શકીએ, એટલે બધું સ્વયં સંચાલિત યંત્રો દ્વારા થાય તો એ ઓટોફેબ ટેકનોલોજી છે. અહીંયા ઓટોફેબ ટેકનોલોજીની અંદર કેટલીક બાબતો આપેલી છે, એને આપણે જોઈશું એટલે આપણને ઓટોફેબ ટેકનોલોજી શું છે એ આપણે સમજાશે. સૌથી પહેલાં તો ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. હવે તમારે શું કરવાનું છે? તમારે ધારવાનું છે. શું ધારવાનું છે? કે કલ્પના કરવાની છે કે તમે કારના શોરૂમમાં છો. શોરૂમ કઈ કારનો એ તમારે નક્કી કરી દેવાનું. ભાઈ કિયાનો શોરૂમ છે કે મર્સિડીઝનો છે કે BMW છે. બરાબર, તમારે કલ્પના કરવાની છે કે ભાઈ આપણે કયા શોરૂમનો ઇમેજિન કરવો છે. બરાબર, હવે ધારી લીધા પછી યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને શોરૂમની અંદર જેટલા પણ મોડેલ છે એટલે જે પણ શોરૂમની અંદર તમે ધાર્યો છે કે માન્યું છે કે કલ્પના કરી છે એ શોરૂમની અંદર જે પણ કાર છે એનું એક પણ મોડલથી તમે ખુશ નથી કે તમને ગમતું નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. અને પછી શું કરો છો? તમે તમારા કોમ્પ્યુટર પર કામ કરો છો અને એક નવી ડિઝાઇન એટલે તમારે સપનાની એક કાર તમે બનાવો છો કોમ્પ્યુટર ઉપર. બરાબર, એટલે જાતે આપણે બનાવીએ છીએ. જેમ કે ટાર્ઝન કાર બનાવેલી હતી એ રીતે ટાર્ઝન કાર જે આપણે મૂવી છે એની અંદર આપણે જોયેલું છે કે ટાર્ઝન કાર કઈ રીતે જાતે ડિઝાઇન બનાવે છે. તો એ કારની ડિઝાઇન તમે જાતે બનાવો છો. એન્ડ મેજિક નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. અને શું થઈ જાય? જાદુ થઈ ગયું. શું જાદુ કહ્યું? કે આવતા અઠવાડિયે એટલે તમે જ્યારે ડિઝાઇન બનાવી અને આવતા જ અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબની એક તૈયાર કરેલી કાર તમને ડિલિવરી કરવામાં આવે છે. એટલે તમે મેળવો છો એમ. એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન એટલે તમે જેવી સપનાની કાર તમે બનાવી હતી એવી જ કાર તમે ડિલિવરી મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ જે બાબત છે એ પોસિબલ છે, શક્ય છે. તો એ કોના આધારે શક્ય છે? તો પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનની પ્રક્રિયાથી આ જે બાબત છે કે આપણે જે પણ કાર જોઈએ છે જેવી ડિઝાઇનની જોઈએ છે એવી આપણે મેળવી છે તો એ શેના દ્વારા પોસિબલ છે? તો ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા પોસિબલ છે. તો હવે ઓટોફેબને આપણે સમજી ગયા કે સ્વયં સંચાલિત આપણે કોમ્પ્યુટર ઉપર જાતે વર્ક કરીને જે પણ ડિઝાઇન બનીએ એવી જ ડિઝાઇન એ નેક્સ્ટ વીક આપણા જ્યાં મળી જતી હોય તો એ શું થયું? ઓટો ફેબ્રિકેશન કહેવાય. એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન એને કહેવાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ એટલે એને ટૂંકમાં ઓટોફેબ કહેવાય છે. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ. હવે જે ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ છે એ શું છે? એક ટેકનોલોજીનો એવો એક સેટ છે કે જે શું કરે છે? કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. એટલે ટૂંકમાં બધું ઓટોમેટિક થતું હોય. એટલે આપણે ખાલી કાચો માલ લાવીને મૂકીએ એટલે ઓટોમેટિકલી એ સ્વયં સંચાલિત હોય અને ઓટોમેટિક હોય એના કારણે આપણે જે વસ્તુ જોઈતી હોય, જેવા પ્રકારની જોઈતી હોય, જેવી ડિઝાઇન જોઈતી હોય એવી આપણને મળી જાય છે. તો એ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. This industry use solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. અહીંયા શું છે? આ જે ઉદ્યોગો છે, અહીંયા જે ઇન્ડસ્ટ્રી આવે ઉદ્યોગો સામાન્ય કોમ્પ્યુટર પર એટલે કોઈ પણ એક નોર્મલ આપણા ઘરે કોમ્પ્યુટર હોય એવા કોમ્પ્યુટર પર દોરેલી જે પણ ડિઝાઇન છે ના માર્ગદર્શન પામે. શેનો ઉપયોગ કરે છે? તો પોલિમર્સ, બીજું આપ્યું છે પાવડર અને બીજા કાચા માલ પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. કેવા પ્રકારના? ઘન સ્વરૂપનો. એટલે આપેલું છે કે સોલિડિફિકેશન એટલે ઘન પદાર્થોનો ઉપયોગ કરે છે. Now it will be possible for human
human being to acquire powers to manipulate the properties of matter. હવે શું છે, આજે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોનો એક કુશળતાપૂર્વકનો વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. કૌવત બનાવવું એટલે શું, એક કોઈ પણ બાબત શું ઇઝીલી આપણે બનાવી શકશું. અને આપણે દરેક વ્યક્તિ, એક સામાન્ય વ્યક્તિ પણ એના જો કોમ્પ્યુટર ઉપર એ બનાવી શકશે ડિઝાઇન, અને એ પ્રકારની ડિઝાઇન એ ડિલિવરી મેળવી શકશે. એટલે આપણે જેવી ડિઝાઇન જોઈએ છે એ પ્રકારની આપણને વસ્તુ મળી શકશે, અને પોસિબલ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા જ ફક્ત. તો એ આપેલ છે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર્સ. તો અહીંયા ગ્રાહકોને જે યુનિક એટલે અજોડ કે અદ્વિતીય, તો જેવા પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે કે ઉત્પાદકો માટે આ તકો ઊભી કરવી રહ્યું છે. કોણ ઊભી તકો કરી રહ્યું છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન. એ દરેક ગ્રાહકની કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય એને સંતોષવા માટે આ એક બહુ સરસ એક ટેકનોલોજી છે, એનો પ્રોસેસ છે કે પ્રક્રિયા છે, બરાબર. તો એ અહીંયા શું થયું છે, સેટિસ્ફાય નીડ ઓફ કસ્ટમર્સ. એટલે આ જે છે ઓટોફેબ એ કોઈ પણ વ્યક્તિના કે કોઈ પણ ગ્રાહક હોય એના સંતોષ માટે, એટલે જેવી પ્રકારની જરૂરત એ પ્રકારની વસ્તુ એને ઉપલબ્ધ કરી આપે છે. આગળ શું છે, ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇનટુ ધ ડિઝાઇન development and production process will lead to unexpected new products. એ શું છે, ગ્રાહકોને જે ડિઝાઇન કરવા કે વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોડી જાય છે. એટલે એક નવી પ્રકારની પ્રક્રિયા શરૂ થશે. પહેલાં કેવું હતું, આપણે ડાયરેક્ટ શોરૂમની અંદર જઈએ છીએ અને આપણે કાર લઈએ છીએ. કેટલીક વાર આપણે ડિઝાઇનથી અસંતોષ હોય પણ તો પણ આપણે કોમ્પ્રોમાઇઝ કરીને કેટલી વાર કોઈ વસ્તુ આપણે લઈ લેતા હોઈએ છીએ. પણ આ ઓટોફેબ ટેકનોલોજી છે તો એના દ્વારા શું થશે, ગ્રાહક એ ઉત્પાદનની એટલે મેન્યુફેક્ચરની અંદર જોડાશે અને પોતાની ડિઝાઇન આપશે. તો આના શું થશે, એક નવો ઉદ્યોગ ક્રિએટ થશે. ઓકે, આગળ શું છે, ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો કન્સ્ટ્રક્ટર. અને ઓટોફેબમાં શું છે, ગ્રાહક શું છે, કો કન્સ્ટ્રક્ટર એટલે સહસર્જક, એટલે જાતે સર્જન કરનાર છે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી other risks and patent rights may be shared with the customer. એટલે આવા શું થશે, જો ગ્રાહક જ વસ્તુનો સહસર્જક બની જશે તો ઉત્પાદનની જવાબદારી એના ભય સ્થાનો અને ઇજારાને હકોની, એટલે કોઈ પણ હક હોય કે રાઇટ્સ હોય, આપણા હકો હોય, એની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. એટલે એની હાથી જે પણ જવાબદારી હોય કે ભય સ્થાન હોય કે કોઈ પણ પ્રકારના હક હોય એ બધામાં ગ્રાહક સરખો ભાગીદાર બની શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ ઓટોમેટેડ ફેબ્રિકેશન દ્વારા સમાજ ઉપર એક અલગ છાપ ઊભી થઈ છે કે પ્રભાવ પાડી શકાશે. આજે બરાબર. તો આજે ઓટોફેબ ટેકનોલોજી છે એના દ્વારા એક આજે સમાજ ઉપર, સોસાયટી ઉપર એક નવી પ્રભાવ કે નવો એક જોરદાર પ્રભાવ આપણે પાડી શકાશે જો એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરતા થઈ જઈશું તો. હવે એ કેટલાક મુદ્દા આપેલા છે, એ મુદ્દાની હવે આપણે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. તો જે પણ વસ્તુ ઉત્પાદિત થાય છે કે બને છે એની ક્વોલિટી કેવી હશે, ચડિયાતી, એટલે એની જે ગુણવત્તા છે કેવી છે, ચડિયાતી હશે. તો એ આપ્યું છે ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. તો શું છે, એક તો પહેલું ઓટોમેટિક મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન, તો જે પણ આપણે તપાસ છે એ કેવી છે, ઝીણવટભરી તપાસ. અને બીજું શું છે, એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, અને યંત્રના જે ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉ એટલે ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, બરાબર, ઓફ પ્રોડક્ટ, ટકાઉપણું શું કરશે, એ સુધારશે. એટલે પ્રોડક્ટનું છે એક તો ટકાઉપણું અને એની ગુણવત્તા આ બંને શું કરશે, સુધારશે ઓટોફેબ ટેકનોલોજી. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઇટીસી. અને આ એક અસર છે સૌથી પહેલાં તો મોડલ્સ ઉપર. કયા મોડલ્સ ઉપર? ટેલિવિઝન, કાર અને રેફ્રિજરેટર વગેરે વધુ લાંબો સમય ચાલશે. તો જે લાંબો સમય ચાલવાની પદ્ધતિ એટલે જે ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે, અહીંયા આપેલું છે કે ક્વોલિટી એટલે ક્વોલિટીમાં જે ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે અને ડ્યુરેબિલિટી
એટલે એને ટકાઉપણું વધવાનું છે. તો ખાસ કરીને એની ઇફેક્ટ સૌથી પહેલાં તો આપણે ટેલિવિઝન, રેફ્રિજરેટર અને બીજું કાર, આની અંદર એની વધારો પ્રભાવ પડી શકશે. આગળ આપેલું છે કે will last much longer than earlier models, therefore there will be decline in need for replacement. અહીંયા શું છે, આ બધી જે અસર છે અગાઉના મોડલ આપણે જે છીએ એટલે એ જ મોડલને આપણે ઓટોફેટેડ કરશું. એટલે આપણે ટીવી હોય, કાર હોય કે કોઈ પણ હોય, એ જૂનું થાય એટલે વેચવાને બદલે એમાં આપણે નવા સુધારા કરીને એને જ આપણે આગળ વધાવશું. એટલે એનું ટકાઉપણું કે એની ક્વોલિટીમાં આપણે સુધારો કરી શકીશું. અને એ જ જે વસ્તુઓ છે એ જ વસ્તુનો આપણે બદલો કરવાની જરૂર પછી ઘટી જશે. એટલે આપણે ઘેર ટેલિવિઝન હોય, કાર હોય કે રેફ્રિજરેટર હોય તો એની અંદર ઓટોફેબ ટેકનોલોજી દ્વારા આપણે એનું ક્વોલિટીમાં સુધારો લાવી શકીશું અને એને લાંબો સમય ચાલી શકશે એવું બનાવી શકશું કે જેનાથી આપણી જે વસ્તુઓ છે બદલવાની શક્યતાઓ ઓછી રહેશે. એટલે બદલવાની જે પદ્ધતિ છે, બરાબર, કે આપણે જૂનું બદલીને નવું લાવીએ છીએ એ કરવાનું બધું ઓછું થઈ જશે. આગળ છે મોડ રિસાયકલિંગ. બીજું છે મોડ રિસાયકલિંગ, એટલે વપરાયેલી કે ફેંકાયેલી જે પણ વસ્તુઓ છે એનું શું રિસાયકલિંગ કરવું, એટલે ફરીથી એમાં સુધારા કરીને નવું જ બનાવવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customers will return their older models and get back new model fabricated from that old stock. There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. એ શું છે, પહેલું તો આપણે કોઈ પણ મોડલની કાર હોય ખરીદવી હોય કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાના બદલે શું કરશું, આપણે એના જૂના મોડલ પરત આપશું અને પરત આપશે અને એના સામે આપણે શું છે એ જ જૂના માલ સામાનમાંથી, એટલે આપણે જે જૂની કાર છે એના જ સામાનમાંથી આપણે એક નવું મોડલ મેળવશું. એટલે આપણે જૂની કાર સામે આપશું પણ એ શું કરશું, એ આપીને નવું મોડલ લઈશું તો ખરા, પણ એ નવું મોડલ આપણી જૂની કારમાંથી જ બનેલું હશે. અને બીજું આપેલું છે અહીંયા there will be recycling of material in new ways. અને આ જે બનાવવાની પદ્ધતિ છે એ નવે રસ્તે એટલે અલગ રીતે એ બનશે. અને આપ્યું છે this will be great compensation environment. અને સાથે સાથે આ પર્યાવરણ માટે પણ એક મોટું વળતર હશે. એટલે આપણે કચરો વધારે બનાવીશું નહીં, કારણ કે જૂનો માલ આપણે ફેંકી દઈએ, નવો માલ લાવીએ તો જૂના માલનો કચરો થવાનો છે. પણ આપણે જે જૂનો માલ છે એ જ જૂના માલમાંથી નવી ડિઝાઇન આપણે બનાવી દઈશું તો એ કચરો થવાનો નથી, કે જેનાથી પર્યાવરણને પણ બેનિફિટ થશે. આગળ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. તો ગામડાઓના જે કારીગરો છે એ શું છે, રિટર્ન એટલે પરત ફરશે. તો કઈ રીતે પરત? ઇફ માસ પ્રોડક્શન લૂઝ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, યુઝ સેન્ટ્રલાઇઝ્ડ ફેક્ટરી વુડ ડિસઅપિયર. એ શું છે, જે જથ્થાબંધ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરે છે એ શું છે, આર્થિક લાભ હવે ગુમાવશે, કારણ કે આપણે શું કરવાના છે, જૂના માલમાંથી નવો માલ બનાવવાના છે. તો જે જથ્થાબંધ ઉત્પાદન થાય છે એમને આર્થિક રીતે નુકસાન થશે. અને હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. અને જે કેન્દ્રીયકૃત જે થયેલી મોટા કારખાના છે એ શું થશે, ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities. અને આ જે છે મોટા કારખાના એમનું સ્થાન કોણ લેશે, નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. એટલે નાના કારીગરો પોતાના ઘરે બનાવી શકશે એવું કહેવાય. There will be a continuous decline in the amount of human efforts needed to produce materials goods. Then the customers may be served better by a local owner and operator for a manufacturing shop. હવે શું થશે, જે ચીજવસ્તુના ઉત્પાદન માટે જરૂરી આપણા માણસ એટલે માનવીઓને જે પ્રયત્નોમાં સતત ઘટાડો થઈ જશે. એટલે જ્યારે વધારે ઉત્પાદન કરવામાં આવતું એટલે વધારે માણસોની જરૂર પડતી હતી, તો એમાં શું થશે, ઘટાડો થશે. અને સ્થાનિક ઉત્પાદક એટલે જે સ્થાનિક જે દુકાનદાર હશે કે દુકાનદાર જે ચલાવનાર છે એને શું થશે, અલગથી માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. એટલે શું થશે, કસ્ટમર ઓછા થશે અને સામે બનાવનાર પણ વધારે થશે, બરાબર. એટલે પોતે જે મોટા જે જથ્થાબંધ ઉત્પાદન છે કે મેન્યુફેક્ચરિંગ મોટા કારખાના છે એ લુપ્ત થવાના છે અને એના સામે નાના કારખાના બનવાના છે. અને કસ્ટમર પણ એ રીતે નાના જે કારખાના છે એમાં વેચાઈ જવાનો છે, કે જેનાથી શું થશે કે જે પણ ગ્રાહક છે એને માલિક દ્વારા સારી સેવાઓ પ્રાપ્ત થશે.
કારણ કે પહેલાં તો શું એક ફેક્ટરી અને 1000 માણસો હતા, પણ હવે શું થતું એક ફેક્ટરી બંધ થઈ ગઈ અને એના સામે 10 ફેક્ટરી કે 15 ફેક્ટરી કે 20 ફેક્ટરી બની ગઈ અને કસ્ટમર તો 1000 જ છે. તો એનાથી શું થશે, કસ્ટમર અને માલિક વચ્ચે સીધો સંપર્ક થશે અને એમને જે પ્રકારની ક્વોલિટી જોઈતી હોય એ પ્રમાણે એમને મળી શકે છે, એટલે ગ્રાહકોને આની અંદર સંતોષ થશે. Thus, the factories will become decentralized and the naturally talented village craft worker will be backed with a bank. હવે શું થશે, જે કારખાના વિકેન્દ્રિત થશે, મોટા કારખાના જે વિકેન્દ્રિત થશે અને કુદરત રીતે એટલે કુદરતી જેનામાં હુનર છે એટલે શું કહેવાય કુશળતા છે, એક જે કારીગરો છે એ કારીગર શું થશે સફળતાપૂર્વક પરત ફરશે, એટલે પોતાના જ વિસ્તારમાં જઈને એ આ પ્રકારનું કામ કરશે. એટલે જે એમનામાં જોડે શું કહેવાય એમનામાં જે કારીગરી છે બરાબર, એ કારીગરી એમના વિસ્તારમાં જે અપનાવશે એટલે એમને મોટા કારખાનાની અંદર કામ કરવા જવું પડશે નહીં અને પોતે જ એક માલિક બની જશે બરાબર. એટલે જાતે સર્જન કરશે ને જાતે જ વેચશે, એટલે જે નાના કારીગરો છે એમને બેનિફિટ થશે. અહીંયા આગળ આપેલ છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. છેલ્લું છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે નવી આપણા વૈદ્યકીય મેડિકલ બાબતોમાં જે સારવાર છે એ કઈ રીતે થશે. Soon the scale of autophagy will shrink to નેનો સ્ટ્રક્ચર લેવલ. હવે શું કરશે, જેમ ઓટોફેલ ઝડપથી શું કરશે નાના અને સૂક્ષ્મ એક માળખાગત કક્ષામાં આવી જશે. જે પણ મેડિકલ બાબત છે એટલે મેડિકલના જે પણ ઓજારો છે કે યંત્રો છે કે નાના સૂક્ષ્મ માળખામાં આવી જશે. પછી શું થશે આગળ, then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. અહીંયા શું થશે, જે હવે નવ ઉત્પાદિત એટલે નવા જે ઉત્પાદિત થશે પેલા વૈદ્યકીય સાધનો અને મેડિકલ સાધનો એમનું કદ અને એક દવાના પરમાણુથી મોટું નહીં હોય. એટલે ટૂંકમાં એક દવાનું જેટલું આવતું હોય, દવાની જેટલી બોટલ આવતી હોય કે નાની કેપ્સ્યુલ આવતી હોય એનાથી પણ થોડું નાનું હશે. ટૂંકમાં જે કદ હશે યંત્રોનું કદ હશે એ દિવસે દિવસે શું થશે નાનું થશે, જેનાથી જે દર્દી છે એને તકલીફ ઓછી પડશે. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. અગર શું આપેલું છે કે આ જે સજીવ કોષો એટલે આપણા અંદર જે સજીવ કોષોની વાત છે, સજીવ કોષોને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બની શકશે. એને કોના દ્વારા શક્ય બનશે, અહીંયા બે ઓપ્શન આલે છે, એક તો રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ અને ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. એટલે સજીવ કોષોને પુનર્નિર્મિત કરવાનું અને કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું નાશ કરવાનું શક્ય બનશે. અને કોના દ્વારા શક્ય બનશે, તો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા એ શક્ય બનશે. જેમ કે જેમ નાના સાધનો આપણે ઉપયોગ કરીશું એમ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને આનાથી શું થશે, જે માણસ છે એ માણસનું જીવનકાળ એ વધતું રહેશે, એટલે આયુષ્ય આપણું શું થશે વધશે. અત્યારે જે આપણી ઉંમર 60-70ની ઉંમર એ બધા કેટલાક મૃત્યુ પામતા હોય છે, જો ઓટોફેબ ટેકનોલોજી દ્વારા યંત્રો નાના બનશે અને જે સજીવ કોષો હોય એને મૂળ સ્વરૂપમાં લાવવા પુનર્નિર્મિત કરવા કે નાશ પામી કરવાનું જો શક્ય બનશે તો ઉંમરમાં આયુષ્યમાં શું થશે, એક તો વધારો થશે લાઈફ સ્પેન. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે ઘરડા માણસો એમનું આરોગ્ય પણ સુધરશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેન એટલે પ્રાપ્ત કરવું ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એટલે લોકો શું કરશે, પોતાના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. એટલે આપણે હવે કોઈ બી મુશ્કેલ કોઈ બી તકલીફ હોય શારીરિક રીતે તો એ ઓછા દર્દથી કે દર્દ વગર આપણે સાજા થઈ જઈશું. અને એ બધું કોના આભારી છે, ઓટોફેબના આભારી છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જ કુડ બી ડ્રામેટિક. અને આ પ્રકારના જે પણ સંયુક્ત અસર છે એ કેવી છે, ડ્રામેટિક એટલે અકલ્પનીય છે. ઇટ ઇઝ બિલીવ ધેટ એટલે એવું માનવામાં આવે છે કે that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. હવે શું થશે, થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતું એક નાનો સમાજ પણ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સહયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકશે.
એટલે કોઈ પણ નાનો સમાજ હોય પણ જો સાધનોની જે સાઇઝ છે એ ઘટી જશે તો એનાથી શું થશે, વીજળીનું પ્રમાણ ઓછું થશે. સામે સામે સૂર્યપ્રકાશથી એટલે સોલર જનરેટર દ્વારા એ પોતે આત્મનિર્ભર થઈ જાય. એટલે પહાડ ઉપર રહેતું હોય તો એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવવા છેક શહેર સુધી એને લાંબા થવું પડશે નહીં, ત્યાં જ એની ટ્રીટમેન્ટ ઇઝીલી થઈ શકશે. As the method of AutoFab advance, the form of raw materials will be unimportant. અહીંયા શું છે, ઓટોફેબની પદ્ધતિ જેમ જેમ આગળ વધશે તેમ તેમ શું થશે, કાચા માલનું જે સ્વરૂપ છે બિન અગત્યનું બની જશે. એટલે પહેલાં શું કરવાનું, કોમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવવાની, ડિઝાઇન ગમે છે તો જ કાચો માલ લાવવાનો અને પછી વસ્તુ બનાવવાની. એટલે એનાથી શું છે, કાચા માલની જે જરૂરિયાતો ઉત્પન્ન થતી એનું અગત્યતા, એટલે કાચા માલની જે અગત્યતા હતા, મહત્વ હતું, એ શું થશે, ઓછું થઈ જશે ઓટોફેબના કારણે. Sophisticated AutoFab machine will be capable of rearranging molecular structure to generate any object from them. અને ઓટોફેબના જે યંત્રો હશે, જે આધુનિક યંત્રો હશે, એ કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી શકશે. એટલે ટૂંકમાં આપણે જે પ્લાસ્ટિક છે, પ્લાસ્ટિકને ઓગાળીને ફરીથી એ પ્લાસ્ટિક બનાવવા માટે એક પ્રકારનું ઉદાહરણ છે કે પ્લાસ્ટિક હોય એને ઓગાળીને ફરીથી પ્લાસ્ટિક બનાવવું, તો એ આ યંત્રો દ્વારા શક્ય બનશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table leg. તો એ શું છે, દૂધના પ્લાસ્ટિકનો જગ હોય કે આપણી જો પંચર પડેલી ગાડીનું જે ટ્યુબ હોય એનું પુનઃગોઠવણી કરીને, એટલે એને ઓગાળીને કે મિક્સ કરીને ગમે તે કરીને પુનઃગોઠવણી કરી એક નવો ટેબલ લેપ બનાવી શકાશે. એટલે ટૂંકમાં ઓટોફેબ એટલે કોઈ પણ જૂની વસ્તુમાંથી નવી વસ્તુનું આપણે સર્જન કરી શકીશું, એ પ્રકારની આ ટેકનોલોજી છે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર્સ. બીજું શું છે, અહીંયા જે ઊંચા દરે આપણે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ એટલે ઊંચા દરે જે સુધારેલી ઓટોફેબ તકનીકી છે એ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. એટલે ગ્રાહકને જે પ્રકારની ડિઝાઇન કે જે પ્રકારની જરૂરિયાત છે એ પ્રકારની વસ્તુ એને ઉપલબ્ધ થઈ શકશે, અને એ પણ ઇન શોર્ટ થોડા જ સમયની અંદર. આગળ, ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ will bring about a golden age of art, music and scientific discovery. આગળ શું છે, આ જે સિદ્ધિ છે એનાથી જે પરિણામનારી એટલે રિઝલ્ટ આવશે શું, તો મુક્તિકલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક જે શોધખોળો માટે સુવર્ણ યુગ લાવશે. જો આ જે ટેકનોલોજી છે એક અલગ નવું સુવર્ણ યુગ લાવશે કે જેનાથી વૈજ્ઞાનિક શોધખોળો પણ સરળ બનશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. તો એ એક સીધો પ્રશ્ન છે કે શું આ લોકો આ મુક્તિ જોઈએ છે, લોકોના મુક્તિ જે સ્વતંત્રતા જોઈએ છે અને તેમાં એમને આનંદ મેળવશે ખરા? કે ઓટોફેબ ટેકનોલોજી આવશે તો એનાથી લોકો આનંદ મેળવશે કે સ્વતંત્ર રહેશે? આવો એક પ્રશ્ન છે. It is often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. તો અહીંયા એક સરસ મજાનું એક ઉદાહરણ આપેલું છે કે જીવનમાં આપણે ઘણીવાર જોવા મળ્યું છે, શું જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે કામ કરવામાંથી મળે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખતા હોય એને મળી જાય એટલે સંતોષ મળી જાય એટલે પછી કામ પૂરું થઈ ગયું. પણ કેવું છે, જ્યાં સુધી જે વસ્તુ મળી નથી એના માટે આપણે કામ કરીએ છીએ એમાં આપણને વધારે સંતોષ મળે છે. એટલે એ આપેલું છે મસ્ત જ વાક્ય કે વ્યક્તિ જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી, પરંતુ એને માટે જે કામ કરે એટલે જે વસ્તુ માટે મથ્યા કરે છે અને એના માટે જે કામ કરે છે એમાંથી એને સંતોષ મળે છે. બાકી વસ્તુ મળ્યા પછી આપણને કોઈ ઇમ્પોર્ટન્સ એનું રહેતું નથી. જ્યાં સુધી એ વસ્તુ મળતી નથી અને એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી આપણે એના પાછળ પ્રયત્ન કરીએ ત્યારે ખરો સંતોષ છે કે સાચો સંતોષ છે. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ આપણે મળતી હોય તો પણ આપણે હંમેશા એનાથી વધારે વિશેષ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, એમાં જ આપણો સાચો સંતોષ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસેસ્ડ ઇન ટુ ધ
એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. અને છેલ્લું, આ જે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છે, આપણે કે એન્ટર થઈ રહ્યા છે, ત્યારે સૌથી પહેલાં તો માનવજાત સામે મોટો પડકાર શું છે? આપણે માટે સાર્થક ઉપયોગ કર્યો એ નક્કી કરવાનો છે. તો આ જે નવી ટેકનોલોજી આવે છે એ ટેકનોલોજીનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે એને ફગાવી દઈશું, તો આપણે એના ઉપર વધારે ધ્યાન આપીશું નહીં, આપણે એને જો મહત્ત્વ આપીશું નહીં, તો એ ઓટોફેબ ટેકનોલોજી એ ડિક્રીઝિંગ થઈ જશે, બરાબર. એમાં ખાસ વધારો થશે નહીં. તો જે પણ આ બને છે, આ યુગ છે, નવો યુગ છે, જો એમાં આપણે સામનો કરીશું, બરાબર, ટૂંકમાં એની સાથે આપણે આગળ ચાલીશું, તો એક ભવિષ્યમાં આપણે સારી ફેસિલિટી પ્રાપ્ત કરી શકીશું. એટલે આ ઓટોફેબ એટલે આપણે ટૂંકમાં એક જ બાબત છે કે જૂની વસ્તુઓમાંથી જ નવી વસ્તુનું આપણે સર્જન કરી શકીશું, એ એટલે ઓટોફેબ ટેકનોલોજી. ઓકે, તો અહીંયા એક લેસન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું લેસન જોઈશું.